નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું કે નવી જ્ઞાન સહાયકની ભરતીની મિત્રો જાહેરાત આવી ગઈ છે। જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPની જે ભલામણ મુજબ વિદ્યાર્થીઓના જે સર્વાંગી વિકાસ માટે આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યના જે શિક્ષકો મળી રહે એ માટે જે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પણ પ્રાપ્ત કરી શકે એ માટે જે ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી અન્ય શિક્ષકોની જે જગ્યાઓ ન ભરાઈ એના ઉપર જ્ઞાન સહાયક મૂકવા માટે શિક્ષણ વિભાગનો જે પરિપત્ર હતો એ જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે। અને એના પછી જે ધોરણ 1 થી 8માં મિત્રો બહુ મોટી જ્ઞાન સહાયકની ભરતી થઈ ગઈ છે। એના પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પણ મિત્રો અત્યારે ટૂંક સમય પહેલાં જ ફોર્મ ભરાયા છે। અને હવે મિત્રો જે નવી જ્ઞાન સહાયક ભરતી ફરી જાહેર થઈ ગઈ છે, જેની લાયકાતની વાત કરવામાં આવે તો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ તમે પાસ કરેલ હોવી જોઈએ અને એના માર્ક આધારિત જે મેરિટ બનતું હોય છે। અને ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો આંકડો જાહેર નથી કરાયો, પરંતુ મોટા પ્રમાણમાં અત્યારે ખાલી જગ્યાઓ છે અને એના ઉપર નવી જ્ઞાન સહાયક ભરતી ભરવામાં આવશે। એની સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ ક્યારે થશે અને એની કઈ વેબસાઇટ પર ફોર્મ ભરાશે એની સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે તમને આનું ઓફિશિયલ જે પરિપત્ર આવ્યો છે આપણે ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે આ પરિપત્ર જોઈ શકો છો। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે। જે પરિપત્ર 13/8/2024ના રોજ મૂકવામાં આવ્યો છે, જેનો વિષય છે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જગ્યા ભરવા બાબતનો પરિપત્ર છે। અને આ પરિપત્ર અન્વયે જે જણાવવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો કે આ યોજના અંતર્ગત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતે ખાલી જગ્યાએ જ્ઞાન સહાયક યોજનાથી ભરવા અંગે સદર કચેરી દ્વારા વિભાગને દરખાસ્ત રજૂ કરવામાં આવેલ હતી। અને જેના અનુસંધાને શિક્ષણ વિભાગના સંદર્ભ 2ના પત્રથી અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતેની જે ખાલી તમામ જગ્યાઓ કાયમી રીતે ન ભરાય ત્યાં સુધી વિકલ્પે જ્ઞાન સહાયક યોજના હેઠળ જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવે છે। વિભાગ તરફથી મળેલ મંજૂરી અન્વયે કચેરીના સંદર્ભમાં 3ના જે પત્રથી રાજ્યની તમામ અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતેની ખાલી જગ્યાઓ ભરવા અંગેની સૂચનો આપવામાં આવેલ છે। જેના અનુસંધાને જિલ્લા કક્ષાએથી ઓનલાઈન પોર્ટલ મારફતે ખરાઈ કરી અને જગ્યાઓ ભરવામાં આવેલ। જ્ઞાન સહાયક યોજના હેઠળ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા કક્ષાએથી ભરવા માટેની જે જગ્યાઓ છે એ કરારના જે વિભાગના સંદર્ભ 1ના ઠરાવની શરતોને અનુસાર 11 માસ માટે કરવાનો થાય છે। આથી જે પણ જે કચેરીના સંદર્ભ 3થી આપવામાં આવેલી સૂચના બાદ ભરાયેલ તમામ જગ્યાઓ માટે 11 માસ માટે ચાલુ રાખવાની રહેશે। અને અહીં કચેરીથી બીજી સૂચનાઓ ન મળે ત્યાં સુધી નવા કરાર કરવાના રહેશે નહીં। તેમજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીએ જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરાયેલ જગ્યાનો સમયગાળો 11 માસથી વધે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવાની છે। ઉપર માનનીય નિયામકશ્રીના મળેલ આદેશ અનુસાર નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। તો જે પણ અનુદાનિત શાળાઓ છે, જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ એમાં આ નવી જે જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરવા બાબતની મંજૂરી આપી દીધી છે। અને આગામી સમયમાં આ ભરતી આવશે ત્યારે ચોક્કસ તમને ફરી અપડેટ આપીશું। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટ ફોર મોર અપડેટ। થેન્ક યુ।